કોઈપણ જાતની ક્રીમ કે મલાઈ વગર વેનીલા આઈસ્ક્રીમ બનાવવા માટે જાડા તળિયાવાળા વાસણમાં 500 ml ફૂલ ફેટવાળું દૂધ, એમાં અડધો કપ ખાંડ ઉમેરી સરસ રીતે મિક્સ કરી દૂધમાં ઉભરો આવે ને ત્યાં સુધી થવા દેવાનું છે। સાઈડમાં 1/4 કપ દૂધમાં 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી સરસ રીતે મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું। તો દૂધમાં સરસ રીતે ઉભરો આવી ગયો છે। આ રીતેનો ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી મલાઈ કે પછી ક્રીમના બદલે એમાં આપણે અડધો કપ મિલ્ક પાવડર ઉમેરી 2-3 મિનિટ માટે પકવી લેવાનું છે। 2-3 મિનિટ પછી કસ્ટર્ડ પાવડરવાળું મિશ્રણ ઉમેરી અને કન્ટિન્યુ ચલાવતા રહી આપણું મિશ્રણ થોડું થીક થઈ જાય ને ત્યાં સુધી પકવી લેવાનું છે। આ રીતેનું થીક થઈ જાય અને ચમચો સરસ રીતે કોટિંગ થાય ને ત્યાં સુધી તમારે એને પકવી લેવાનું છે। આ રીતેનું કંઈક તો હવે એને આપણે ગેસને બંધ કરી રૂમ ટેમ્પરેચર પર જ ઠંડુ કરી લેવાનું છે। ઠંડા કરેલા મિશ્રણને એક વાસણમાં લઈ એમાં 1 નાની ચમચી વેનીલા એસેન્સ ઉમેરી ઇલેક્ટ્રિક બીટરથી એને 4 થી 5 મિનિટ માટે બીટ કરી લેશું। તમે મિક્સીમાં પણ કરી શકો છો। હવે એને આપણે એરટાઇટ ડબ્બામાં ટ્રાન્સફર કરી અને ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે સેટ થવા માટે રાખી દેવાનું છે। 3 થી 4 કલાકમાં આપણો આઈસ્ક્રીમનો બેઝ આ રીતેનો એકદમ જાડો થઈ જાય એટલે ફરીથી એને આપણે 5 થી 6 મિનિટ માટે એને સરસ રીતે બીટ કરી લેવાનું છે। આ રીતે એકદમ ફ્લફી અને ક્રીમી આપણો આઈસ્ક્રીમનો બેઝ તૈયાર થાય એટલે ફરીથી એને આપણે એક ડબ્બામાં ટ્રાન્સફર કરી અને ફ્રીઝરમાં 8 કલાક માટે સેટ થવા માટે રાખી દેવાનું છે। તો 8 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને ક્રીમી એવો આપણો વેનીલા આઈસ્ક્રીમ બનીને તૈયાર થયો છે। તો અહીં આપણો આઈસ્ક્રીમ સર્વ કરવા માટે રેડી છે। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।